અંકલેશ્વર અને તેની આસપાસના વિસ્તારોમાં નશાકારક પદાર્થોના ગેરકાયદેસર વેપાર અને હેરાફેરી સામે ભરૂચ જિલ્લા પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા આક્રમક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. નશામુક્ત ભારત અભિયાન અને નશામુક્ત યુવા ઝુંબેશને વધુ વેગવંત બનાવવાના ભાગરૂપે એસઓજીની ટીમે છેલ્લા એક જ સપ્તાહ દરમિયાન અંકલેશ્વરમાં અલગ અલગ 3 સ્થળોએ સફળ દરોડા પાડીને મોટો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસ દ્વારા કરવામાં આવેલ આ તબક્કાવાર કાર્યવાહીમાં રાજપીપળા ચોકડી વિસ્તારમાંથી અંદાજે 3.725 કિલોગ્રામ જેટલો શંકાસ્પદ વિમલ મુનક્કાવટીની ગોળીઓનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. ત્યારબાદ એસઓજી અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ તોરલ એપાર્ટમેન્ટ ખાતે દરોડો પાડીને 1 કિલોગ્રામ ગાંજો તથા 12 ગ્રામ જેટલું ધાતક મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કરી હતું. આ સિવાય તાજેતરમાં જ હાથ ધરવામાં આવેલ અન્ય એક ઓપરેશનમાં અંકલેશ્વરના ભાટવાડ વિસ્તારમાંથી વધુ 1 કિલોગ્રામ ગાંજો ઝડપી પાડવામાં સફળતા મળી છે. આ ત્રણેય દરોડા દરમિયાન પોલીસ સંબંધિત આરોપીઓની અટકાયત કરી તેમની વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે. ઝડપાયેલા આરોપીઓ આ નશાકારક પદાર્થો ક્યાંથી લાવ્યા હતા, સ્થાનિક સ્તરે કોને સપ્લાય કરવાના હતા અને આ દૂષણ પાછળ કયું મોટું નેટવર્ક કામ કરી રહ્યું છે તે દિશામાં પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે. આ અંગે માહિતી આપતા ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝાએ જણાવ્યું હતું કે યુવાધન નશાના વિષ ચક્રમાં ન હોમાય તે હેતુથી જિલ્લા પોલીસ દ્વારા નશાકારક પદાર્થોની ગેરકાયદેસર હેરાફેરી અને વેચાણ કરતા અસામાજિક તત્વો સામે આગામી દિવસોમાં પણ આ જ રીતે વગર બાંધછોડે કડકમાં કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જે કાર્યક્રમ નેતૃત્વમાં જે કાર્યક્રમ જે છે નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત, આના સંદેશ સાથે ભરૂચ પોલીસે 3 મોટા એનડીપીએસના કેસો કર્યા છે, જેમાં અંકલેશ્વર એ ડિવિઝનમાં, અંકલેશ્વર જીઆઈડીસીમાં તથા અંકલેશ્વર બી ડિવિઝનમાં 3 જેટલા કેસો કરવામાં આવ્યા છે, જેમાં ગાંજો તથા એમડીના જે ડ્રગ્સ છે તેને પકડી પાડવામાં ભરૂચ પોલીસને સફળતા મળી છે. જેમાં એક રીતે જોઈએ તો એક કેસમાં જે છે એમાં 2,66,000નો મુદ્દામાલ મળી આવ્યો છે, બીજામાં 93,000 જેટલો મુદ્દામાલ મળી આવ્યો છે અને ત્રીજા કિસ્સામાં જે છે એ 60,000 જેટલો મુદ્દામાલ પકડી પાડવામાં આવ્યો છે અને તેમાં કાયદેસરની કાર્યવાહી કરી, ગુનો દાખલ કરી, આરોપીને અટક કરી અને કાયદેસરની કાર્યવાહી કરવા માટેની કડક કાર્યવાહી કરવામાં આવી છે.